સિટી લાઈવમાં આપનું સ્વાગત છે। શંખેશ્વર તાલુકાની નાની કુંવર ગામ ખાતે પીવાના પાણીની પારાયણ સેવા ભાવી સંસ્થા આવી પીવાનું પાણી લઈને જનમંગલમ સેવા શંખેશ્વર અને શ્રી એચબી મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ સંસ્થા તેઓના બહારે આવી। ઉનાળાની શરૂઆત થતાની પહેલા જ શંખેશ્વર તાલુકાના નાની કુંવર ગામ ખાતે છેલ્લા 15 દિવસથી પીવાના પાણીની પારાયણ સર્જાય છે। પીવાના પાણીની મહા મુસીબત હોય તેને લઈને સેવાભાવી સંસ્થા લોકોની વહારે આવી પીવાના પાણીની સંસ્થાએ વ્યવસ્થા કરી શંખેશ્વર ખાતે આવેલ શ્રી એચબી મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ અને જનમંગલમ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ શંખેશ્વર દ્વારા નાની કુંવર ગામના સરપંચ શ્રી ઠાકોર ધીરુભાઈ દ્વારા જનમંગલ સંસ્થાના પ્રમુખને શ્રી જિજ્ઞાબેન શેઠને રજૂઆત કરવા જિજ્ઞાબેન શેઠ દ્વારા મુંબઈના સેવાભાવી દીપાલીબેન શાહને રજૂઆત કરતા બંને બહેનોએ જાતે ઉભા રહીને નાની કુંવર ગામની જનતા માટે બંને સંસ્થાના આગેવાનો ને જાણ કરી તુરંત ટેન્કરો મારફતે પાણી મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી। ઘણા સમયથી એટલે કે 15 દિવસથી નાની કુંવર ગામ ખાતે પીવાના પાણીનો સ્ત્રોત માત્ર એક ગ્રામ પંચાયતનો એક બોર હતો જે 15 દિવસથી ખરાબ થઈ ગયો હોવાથી નાની કુંવરમાં પીવાના પાણીની સમસ્યા હોય તેને લઈને શંખેશ્વરની સેવાભાવી સંસ્થાના જિજ્ઞાબેન શેઠ રજૂઆત કરતા તેમણે અને તેમના કાર્યકર્તાઓ દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા કરી ટેન્કરો મોકલવામાં આવ્યા અને લોકોને પીવાનું પાણી પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી। પીવાનું પાણી મળતા લોકોની અંદર ખુશી જોવા મળી હતી તેમજ ગામની વયોવૃદ્ધ મહિલાએ પોતાને ઘણા દિવસે પાણી મળતા જિજ્ઞાબેન શેઠને આશીર્વાદ પણ આપ્યા હતા। ત્યારબાદ જિજ્ઞાબેન શેઠ દ્વારા નાની કુંવર ગામના લોકોને જણાવ્યું હતું કે જ્યાં સુધી પાણીનો પ્રશ્ન સોલ્વ નહીં થાય ત્યાં સુધી દરરોજ ટ્રેક્ટરો દ્વારા લોકોને રેગ્યુલર પાણી આપવાની સેવા ચાલુ રાખીશું તેવું જણાવ્યું હતું। આ બંને સંસ્થાઓ દ્વારા થોડા સમય પહેલા સમી તાલુકાના રાફુ ગામે લોકોની સુખાકારી માટે રોજના 15 થી 20 ટેન્કરો રાફુ ગામે લોકોને પીવાનું પાણી નહીં મળતા પાણીની સેવા ચાલુ કરી છે। ત્યારે શંખેશ્વર તાલુકાના નાની કુંવર ગામ ખાતે ટેન્કર દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા કરી લોકોની સુખાકારી માટે સેવાનું એક પગલું આ બંને સંસ્થા સેવાની ભાવનાથી આગળ વધી રહી છે। આ બેનું બચાર્યું લાવ્યું આ ટાકો તે મારી દીકરીઓ લાવ્યું અમારી દીકરીઓ તમારું આને પાણી પોકાડ્યું બાપા અને પાણી વણા મળીએ છીએ સાહેબ પાણી પોકાડો એને પોતાડી હાલ તો સાહેબ હાલ તો પોકાડ્યું છે પણ પડશે એને પોકાડ્યું મારું નામ છે ઠાકોર ધીરુભાઈ પસાભાઈ નવીપુર ગામનો સરપંચ છું। મારા ગામમાં પીવા માટેનો માત્ર એક સ્ત્રોત પંચાયતનો બોર હતો તે પણ હાલ ફેલ થઈ ગયેલ છે। તો એના કારણે મારા ગામમાં કચ્છના નાના કાંઠે છેવાડાનું ગામ છે તો બીજો પીવાલાયક કોઈ પણ પાણીનો સ્ત્રોત નથી। તો એના માટે મેં બેનશ્રીનો કોન્ટેક કર્યો જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ। તો બેનશ્રી અમને ગામમાં પાણી પીવા માટેનું ટેન્કર સેવા આપેલી છે અને ગામમાં ફરતા અમે આખા ગામમાં જેટલા બને એટલા લગભગ રોજના 4-5-6 ફેરા કરીએ છીએ અને બધા વ્યવસ્થિત ફરે છે। તો અમે ટ્રસ્ટનો અને આ બેનશ્રીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એમને અમારા ગામને પીવાલાયક પાણી આખા ગામમાં પહોંચે એવી સંપૂર્ણ પૂરેપૂરી વ્યવસ્થા કરેલી છે। મારું નામ દીપાલીબેન શાહ છે, મુંબઈથી આવું છું અને હું જિજ્ઞાબેનના સંપર્કમાં ઘણા વખતથી છું જેમને જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવ્યું છે અને એમના થકી આજે અમે બહુ બધી જગ્યાએ અહીંયા પાણીની તકલીફ છે જેમ કે તમે જોઈ રહ્યા છો કેટલા બધા ગરડા લેડીઝો પાણી ભરવા આવ્યા છે કેટલા દૂર દૂરથી એમનું બોરવેલ બગડી ગયું છે એટલે મુંબઈથી મેં એમને મારા દાતાઓ થ્રુ સહાય કરી છે કે એમને વોટર ટેન્કરના પૈસા કલેક્ટ કરીને આપ્યા છે કે જેથી કરીને આ બહેનોને તકલીફ ઓછી પડે અને દૂર દૂર પાણી ભરવા જવું ના પડે જેથી કરીને અમારા રોજ જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને અમારા બીજા એક ડોનર છે બહુ મોટા એચબી મહેતા ચારુબેન કરીને એમને પણ અમને બહુ મોટી સહાય કરી છે પાણીના ટેન્કર માટે। તો તમે બધા પણ આ બધી મુસીબતના સમયે અમારો સાથ આપો અને આગળ આવીને આ ગરીબ પ્રજાને આપણે પાણી આપીએ પહોંચાડીએ જેથી એ લોકોની જેટલી વિકટ પરિસ્થિતિ છે થોડી સુધરે અને એમને રાહત મળે। થેન્ક યુ।